રાજસ્થાનની દાલ કચોરી ખૂબ જ ફેમસ છે. તે અલગ અલગ ચટણીઓ સાથે ખવાતી હોય છે. તો આજે અહીંયા હું દાલ કચોરી કઢી સાથે બનાવીશ. તો તેની રેસીપી જોઈ લઈએ. તેના માટે સૌપ્રથમ આપણે એક મસાલો બનાવીશું. જેના માટે એક કઢાઈમાં 2 ચમચી સૂકા દાણા, 1 ચમચી વરિયાળી, 2 ચમચી જીરું, 4 થી 5 નંગ લવિંગ ઉમેરી કોરા શેકી લઈશું. મસાલો ઠંડો થઈ જાય ત્યારે તેને દરદરો કૂટીને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે દાળનું સ્ટફિંગ બનાવીશું. તેના માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું, હિંગનો વઘાર કરીશું. તેમાં આદુ મરચાંની પેસ્ટ સાતળી લઈશું અને પલાળેલી મગની મોગર દાળ ઉમેરી થોડા મસાલા કરી લઈશું. જેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી ઢાંકી દાળને થોડીવાર સીજવા દઈશું. થોડીવાર પછી ઢાંકણ ખોલી એકવાર દાળને હલાવી લઈશું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ઢાંકી દાળને બરોબર બફાવા દઈશું. દાળ બફાઈને સરસ તૈયાર થઈ જાય ત્યારે તેમાં લવિંગનો પાવડર, ધાણા જીરું, આમચૂર પાવડર અને બનાવેલો મસાલો 2 ચમચી મિલાવી બધું બરોબર હલાવી મિશ્રણને ઠંડુ થવા દઈશું. કચોરીના પડ માટે આપણે લોટ બાંધી લઈશું. તેના માટે 1 વાટકું ભરી ઘઉંનો લોટ, 1 કપ મેંદો, 2 કપ સૂજી ઉમેરી 2 ચમચી ઘીનું મોણ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરોબર મસળી જરૂર મુજબ પાણી ઉમેરી પૂરી જેવો લોટ બાંધી તૈયાર કરી લઈશું. લોટને ઢાંકી 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું જેથી સૂજી બરોબર પલળી જાય. તમે ચાહો તો એકલો મેંદાનો લોટ પણ બાંધી શકો છો. લોટ રેસ તપાઈને તૈયાર છે. તેને થોડો મસળી લઈશું. દાળનું સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે તો તેમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા મિલાવી લઈશું અને લોટમાંથી લુઓ લઈ હાથેથી થોડો થેપી લઈશું. તેમાં તૈયાર કરેલું દાળનું સ્ટફિંગ ઉમેરી બંધ કરી અને હાથેથી જ દબાવી અને કચોરી તૈયાર કરી લઈશું. આ રીતે બધી કચોરી બનાવી તૈયાર કરી લઈશું. કચોરીનો લોટ થોડો ઢીલો બાંધેલો છે તો કચોરી આસાનીથી ભરી શકાશે. ગરમ તેલમાં કચોરી એકદમ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લઈશું. આ રીતે બધી કચોરી તળી તૈયાર કરી લઈશું. કચોરી તળીને તૈયાર છે. હવે તેના માટે કઢી બનાવીશું. કઢી બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી જેટલું બેસન લઈ પાણી, લીંબુના ફૂલ, ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, હિંગ ઉમેરી બધું બરોબર મિલાવી મિશ્રણ તૈયાર કરીશું. એક કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી રાઈ, જીરું, સમારેલા આદુ મરચાં બનાવેલું મિશ્રણ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લઈશું. બધું એકવાર હલાવી તેમાં 2 ચમચી જેટલો બનાવેલો મસાલો મિલાવી કઢીને ઉકાળી લઈશું. કઢી ઉકળી જાય ત્યારે તેમાં લીલા દાણા મિલાવી કઢી તૈયાર કરી લઈશું. તૈયાર કચોરીને એક પ્લેટમાં લઈ લઈશું. વચ્ચેથી તેની ફોડી તેમાં કઢી, ઉપરથી લીલી ચટણી, બનાવેલો મસાલો, રતલામી સેવ, લીલા દાણા નાખી કઢી કચોરીને સર્વ કરીશું.